નમસ્કાર મિત્રો પાડલિયા ઘર્ષણ, ટીયર ગેસ, ફાયરિંગ અને દાવા અરજીઓ. થોડા મહિના પહેલા આ ખૂબ ચર્ચાતું હતું કે પાડલિયા ઘર્ષણ થયું તેની પાછળ જવાબદાર કોણ છે, કોણે ભૂલ કરી, દાવા અરજી બાબતે શું અપડેટ છે, શું ખરા અર્થમાં ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા, કેટલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ખૂબ ચર્ચાયું અને હવે જવાબ મળી રહ્યા છે ગુજરાત વિધાનસભામાં. પરંતુ તેવા જવાબ છે કે કદાચ તમને ગળે નહીં ઉતરે, તેવા જવાબ છે કે જે નેતાઓને પણ ગળે નથી ઉતરતા. તેઓ જે કહેતા હતા થોડા મહિનાઓ પહેલા, હવે તેમાં અંતર જોવા મળી રહ્યું છે. ડીવાયએસપી હોય, એસપી જે કહેતા હતા તેમાં પણ અંતર જોવા મળી રહ્યું છે. પહેલા તમે એ સાંભળો કે ડિસેમ્બર 2025માં જે નિવેદન સામે આવ્યા તે કેવા હતા. ત્યારબાદ વિધાનસભામાં ચૈતર વસાવાએ જે સવાલ પૂછ્યો હતો અને તેના જે જવાબ મળ્યા છે આશ્ચર્યજનક, તેની વિશે વાત કરવી છે. એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ, ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઇજાઓ કરેલી હતી. તેમાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા. જીવલેણ હુમલો કરવામાં આવે. આમાં તમામ વિભાગના કુલ 47 જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેણ ઈજા પહોંચાડેલ છે. અમે 2006 અંતર્ગત વન અધિકાર અધિનિયમ અંતર્ગત આ જમીન માંગવા માટેની અરજીઓ કરી છે. અમને સનતો પણ મળી છે, કેટલા લોકોની સનતો પણ પેન્ડિંગ છે. છતાં કોઈનું સાંભળ્યા વગર જે વન વિભાગ, જે પોલીસ અધિકારીઓ અને રેવન્યુ વિભાગે જે કૃત્ય કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ. જે જગ્યા બાઈનું મકાન છે હજુ ગયો નથી, પણ જઈ રહ્યો છું. પણ એ બાઈના ઘરની આજુબાજુ લકડાની કઠણ હતી. એ કઠણની બાજુમાં ખાલી થયેલું કારતૂસ ત્યાં પડ્યું હતું અને પોલીસને સ્ટાફે લઈને તરત જ ગજવામાં ગાલી દીધું હતું. એ ફાયરિંગ નતું તો શું હતું? તો આપણે સાંભળ્યું કે ડીવાયએસપી, એસપી 47 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હોય તેવી વાત કરી રહ્યા છે. બીજી તરફ દાવા અરજીની વાત ચૈતર વસાવા કરી રહ્યા છે અને ફાયરિંગ થયું હોય, કારતૂસ મળ્યું હોય એ પ્રકારની વાત દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી કરી રહ્યા છે. પરંતુ આ જ બાબતે ચૈતર વસાવાએ સવાલ પૂછ્યો હતો. વિધાનસભામાં શું જવાબ મળ્યો, એક નજર તેના પર કરી લઈએ. એક સવાલ ચૈતર વસાવાએ પૂછ્યો હતો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કે ડિસેમ્બર 2025માં દાતા તાલુકાના અંબાજી નજીક પાડલિયા ગામે વનીકરણની પ્રક્રિયાને લઈ આદિવાસી લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા થયેલ, તેમાં કર્મચારી અને વાહનો સાથે પોલીસ બંદોબસ્ત કેટલો ફાળવવામાં આવ્યો હતો? જવાબ છે કે સરકારી વાહન 2 હતા બંદોબસ્ત માટે અને પોલીસ અધિકારી કર્મચારીની સંખ્યા 30 હતી. બીજો સવાલ એ છે કે આ ઘટનામાં ટીયર ગેસ સેલ ફાયરિંગના કેટલા રાઉન્ડ કરવામાં આવ્યા હતા? તો ટીયર ગેસ કુલ 14 છે અને કોઈ ફાયરિંગ કરવામાં નથી આવ્યું તેવો જવાબ આપવામાં આવ્યો છે. અને આગળ એવું લખ્યું કે પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. તેમણે કહ્યું હતું કે 17 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. બીજો જે સવાલ હતો એ હતો કે છેલ્લા 2 વર્ષમાં દાતા તાલુકાના પાડલિયા ગામમાં વન અધિકાર અધિનિયમ 2026 અંતર્ગત કેટલી દાવા અરજીઓ મળી છે? જવાબ છે 0. અને પાછો બીજો છે કે દાવા અરજીઓ મંજૂર કરવામાં આવી છે, તો એ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. પરંતુ આ બંને અરજીઓના જવાબ સાંભળ્યા પછી તમને શું સવાલ થઈ રહ્યા છે? તમને એક સવાલ થશે કે આ ડીવાયએસપી, એસપી કહેતા હતા કે 47 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, તો આ 17 પર કેમ આવી ગયું? બીજી વાત એ છે કે આ તો ચૈતરભાઈ કહેતા હતા કે દાવા અરજીઓ નું કામ નથી થતું, તો આ તો કહે છે કે દાવા અરજીઓ કોઈ આવી જ નથી. બીજી તરફ કાંતિ ખરાડી કહેતા હતા કે કારતૂસ મળ્યું, તો સરકાર તો કહે છે કે કોઈ ફાયરિંગ જ નથી થયું, તો પછી કારતૂસ ક્યાંથી મળે? પરંતુ આ બધા સવાલ તમને એકને નહીં અમને પણ થયા. તો પછી અમે ફોન ઘુમાવ્યો ચૈતર વસાવા તરફ, કાંતિભાઈ ખરાડી તરફ. પહેલા તમે એ સાંભળો કે આ બાબતને લઈ ચૈતર વસાવાએ શું કહ્યું અમને, અને ત્યારબાદ એ સાંભળો કે આ બાબતને લઈ કાંતિ ખરાડીએ શું કહ્યું. આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પાડલિયાની ઘટેલી ઘટના બાબતને લઈને મારા પ્રશ્નો હતા. મેં સરકારશ્રીને અને સન્માન્ય ગૃહમાં એ પૂછ્યું હતું કે ભાઈ, સૌપ્રથમ તો વન વિભાગ દ્વારા વનીકરણ કરવા માટે કેટલો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો અને કેટલી વાહનો ફાળવવામાં આવ્યા હતા? તો એમણે એવો જવાબ આપ્યો છે કે 30 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા અને 2 જેટલા વાહનો. એટલે એમાં પણ મને ગળે ઉતરે એવો જવાબ લાગતો નથી. કેમ કે એક બાજુ 47 પોલીસ અધિકારીઓ અને વનકર્મીઓ ઘાયલ થયા હોય એવા સમાચાર જે તે વખતે 1 અઠવાડિયું સુધી ચાલ્યા હતા અને 3 થી પણ વધારે વાહનોને
સરકારી વાહનોને નુકસાન થયું છે, આગચંપી થઈ છે, એવા પણ સમાચારો હતા. અને ભાલા પાલિયા અને તીરકામઠા ઉડ્યા હોય એવા પણ સમાચારો હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક બારડોલીની ઘટનાની માહિતી ગૃહ વિભાગ દ્વારા સન્માન્ય ગૃહમાં સંતોષકારક આપવામાં નથી આવી. અમે ખુદ ત્યાં ગયા હતા. ચેતરભાઈ અને વચ્ચે ત્યાં પણ અમને ત્યાંના લોકોએ કીધું હતું ચેતરભાઈ વચ્ચે એક સવાલ પૂછી લઉં સાથે કે એ કહે છે કે 17 લોકો જ ઈજાગ્રસ્ત થયા હતા. હા, એ જ વાત ગળે નથી ઉતરતી ને. સમાચારોના માધ્યમથી આપણે બધાને તે વખતે 47 કહ્યું. કોન્ફરન્સમાં એસપી હોય કે ત્યાંના કલેક્ટરે બધાએ કીધું કે 47 લોકો ઘાયલ હતા. અને મીડિયામાં પણ એ પ્રસારણ થયું હતું ને આજે કહે છે કે 17 જ લોકો ઘાયલ થયેલા. અને બીજું એક એમણે આપણને એમાં ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા છે કે એમણે એવું કીધું કે અમે 14 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા છે. તે વખતે એમણે 27 ટીયર ગેસના સેલનું એમણે જણાવ્યું હતું. આજે 14 જ કહે છે. બીજું ત્યાંના અમે મુલાકાત લીધી પછી લોકોના મુખે અમને જાણવા મળ્યું હતું કે 50 રાઉન્ડ ફાયરિંગ પણ થયેલું. પણ આજે સન્માન્ય ગૃહમાં એમણે છુપાવ્યું છે. લાઠીચાર્જ કર્યું હતું એના વિડીયો પણ સામે આવ્યા છે, એ પણ એમણે છુપાવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક જે પણ ઘટના ઘટી એમાં વાઇલ્ડ લાઈફ એક્ટ લાગુ પડે છે કે તમે સેન્ચુરી એરિયામાં કોઈ પણ જાતના ટીયર ગેસના સેલ, ફાયરિંગ કે બીજી પ્રવૃત્તિ કરી નથી શકતા. એવી પ્રવૃત્તિ આ લોકોએ કરી છે, જેના કારણે માહિતી છુપાવતા હોય એવું મને લાગી રહ્યું છે. ને ચૈત્રભાઈ, દાવા અરજી વિશે તમે કાંતિભાઈ સતત કહેતા રહ્યા છો, પરંતુ એ લોકો કહે છે કે એક પણ દાવા અરજી નથી મળી 2025માં. એ અમને સંતોષકારક ને અમને ગળે ઉતરતી હોય એવી માહિતી મને પણ લાગતી નથી. ત્યાંના લોકોનું કહેવાનું એવું છે કે અમે બધા જ લોકોએ વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને જંગલની જમીન ખેડીએ છે એનો હક મળે, એનો અમને સનદ મળે એની અમે માંગણી કરેલી છે. ત્યાંના લોકોનું કેવું છે, બધા જ લોકોનું, ને એ લોકો પેઢી દર પેઢીથી ત્યાં વસે છે. અને આજના જવાબમાં એવું જણાવવામાં આવ્યું છે કે દાવા અરજી અમને એક પણ મળી નથી. એટલે મને લાગે છે કે જે હકીકત છે એનાથી વેગળા થઈને આ જવાબો પૂરા પાડવામાં આવ્યા છે એવું મને લાગે છે. ને છેલ્લો સવાલ એ પૂછી લઉં ચૈતરભાઈ, આમાં આપણે ખરેખર વિશ્વાસ ન ધરાવતા હોય તો આરટીઆઈ કરીને પણ માહિતી મેળવી શકતા હોય છીએ. ને ખરેખર એ તો વિશેષાધિકારનો ભંગ કર્યો કહેવાય છે. વ્યક્તિએ જવાબ આપ્યો છે, જે નેતાએ જવાબ આપ્યો છે. તો આગળ શું આ બાબતે સત્ય બહાર લાવવા માટે કંઈ કરવામાં આવશે? હવે એ બાબતને લઈને હવે ત્યાંના મારા જે સોર્સિસ છે એના માધ્યમથી ત્યાં અમને ઓથોરાઇઝ્ડ કોપી મળે જે તે વખતે એના પ્રયાસો અમે કરીએ છીએ. જે પ્રકારે આજે જવાબ મળ્યા છે એનાથી અમને સંતોષ નથી. જો ત્યાંથી અમને સહી સિક્કાવાળી જવાબની કોપી અમને મળશે તો અમે ચોક્કસ વિધાનસભાના ગૃહમાં પોઈન્ટ ઓફ ઓર્ડર લઈશું અને અધ્યક્ષશ્રીને પણ એમાં ધ્યાન દોરીશું. જી ચૈતરભાઈ, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. આભાર. જી ધન્યવાદ. અત્યારે જે થઈ રહ્યું છે આ સરકાર જાણી જોઈને એમનો જે ખુલ્લા જે કર્તવ્ય ખુલ્લા થવાના બદલે છુપાઈ રહી છે. એ હું ત્યાં ગ્રાઉન્ડ લેવલ ઉપર હું ગયો તો એ વખતે એમને જે એ લોકો તપાસ કરતા હતા ને બાજુનું ઘર છે એ ઘરની બાજુમાં જે જગ્યા લોકેશન એ જગ્યા એમને ખુલ્લા એક કારતૂસ પણ મળ્યો હતો. અને એ પોતે ક્યાંક રેકોર્ડિંગમાં વિડીયોમાં બી આવી ગયું કે પોલીસના જવાને કારતૂસ લઈને ગજવામાં ઘાલતી હતું. એ લોકો એમ કે છે કે અહીંયા કોઈ ફાયરિંગ કરવા નતું આવ્યું, ટીયર ગેસ જ છોડ્યા હતા. હું કઉ છું તો કારતૂસ ક્યાંથી આવ્યું હતું? ને એ પણ વન વિભાગમાં એ લોકો કઈ રીતે લઈને ગયા હતા? હથિયારો તે વન વિભાગમાં કેના કહેવાથી લઈ ગયા? પણ એ જાણી જોઈને આદિવાસીઓને હેરાન કરવામાં આવે છે. અને જે લોકો આ હુમલો થયો હતો એ હુમલો આદિવાસી બાઈના ઘરે થયો હતો. આદિવાસી બાઈ હોમે હુમલો કરવા નથી ગઈ, આપણા ઘરમાં બીજો આવીને હુમલો કરીને જાય એટલે કેટલા હદે નીચ કક્ષાનું રાજકારણ ગણાય. અને એ અત્યારે બધી એમને જે સાચું છે છુપાઈ રહ્યા છે. ત્યાં બી છુપાયું છે અને વિધાનસભામાં છુપાઈ રહ્યા છે. એટલા માટે ત્યાં છુપાયું કે આદિવાસીઓ ઉપર વન વિભાગે ફરિયાદ કરી એટલે પોલીસે ફરિયાદ લઈ લીધી. આદિવાસીઓને કેટલા જણા લાગ્યું છે, ટીવી મીડિયામાં આવ્યું, આદિવાસીઓ નાહતા જોયા હતા, એમને માર્યા, એ પણ એમના નજરમાં ના એટલે એ છુપાયું. અને એમના ઉપર ફરિયાદ જે આદિવાસીઓ પર કરી તો લઈ લીધી. પણ આદિવાસીઓની ફરિયાદ જે લેવાની હતી આજ તારીખ સુધી લેવામાં નથી આવતી. એટલે જાણી જોઈને આદિવાસીઓને હેરાન કરવા એ લોકો મથે છે. અને આદિવાસીઓ પર ચોખ્ખો અત્યાચાર છે. આ ખૂણે હોય કે બીજે ખૂણે હોય,
આમીરગઢ હોય કે દોતા હોય, હળાદ હોય, દરેકે દરેક ઠેકોણે ગમે તે રીતે આદિવાસીઓને હેરાન કરવાના, ત્રાસ આપવાનો, તગડી કાઢવાના, અને આ ચોખ્ખો એનું નામ કહેવાય કે હત્યાચાર છે. અંબાજી કાંતિભાઈ, ઉમરગામ સુધી દાવા અરજીની પણ વાત હતી કે દાવા અરજી ઘણી આપવામાં આવી રહી છે, પણ જવાબ એવો મળ્યો કે કોઈ દાવા અરજી મળી જ નથી, શૂન્ય જવાબ આપવામાં આવે છે. શૂન્ય નથી, 100% દાવા અરજી એમના રેકર્ડ ઉપર છે. એસડીએમ ઓફિસ થી માંડીને કલેક્ટર ઓફિસ સુધી દાવા અરજીઓ એમના પાસે છે. પણ એના સામે હું એના સામે ઓબ્જેક્શન એવું ઉઠાવું છું કે દાવા અરજી આપી છે એનો નિકાલ આ લોકો કરતા નથી. એટલા માટે નથી કરતા કે દાવા અરજીઓ મંજૂર કરે તો આ લોકોને હેરાન કરવા નહીં મળે. જોઈને હેરાન કરવા માટે આ દાવા અરજીનો નિકાલ કરવામાં આવતી નથી. બનાસકાંઠાની વાત કરું ત્યારે એટલા લાંબા ટાઈમથી દાવા અરજીઓ છે તો નિકાલ નથી કરતા. ને જો દાવા અરજી મંજૂર કરી હોત તો આ ડખો છે નહોતો, ડખો ના થોત, કોઈ જાતની કોઈ મુશ્કેલી નથી. એટલું જ નહીં, હજુ બીજી પણ અરજીઓ તેઓ એમના રેકર્ડ ઉપર છે. એમની ઓફિસમાં પોડકા બધીને મૂકેલા છે, પણ નિકાલ નહીં કરવાનો. કોઈ દર મહિને નિયમમાં જોગવાઈ છે કે દાવા અરજીઓ દર મહિને કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ટ્રાયબલના જે ટ્રાયબલ અધિકારી છે એ નોડલ ઓફિસર તરીકે પેલું સભ્ય સચિવ છે, ડીઓફઓ આવે છે, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 2 કે 3 સભ્યો હોય છે. પણ નહીં, 3 થી 4 વર્ષથી કલેક્ટરે મીટિંગ બોલાવી નથી. ને શરમજનક વસ્તુ તો એ છે કે આખું 5 વર્ષનું જે જિલ્લા પંચાયતની બોડી ગઈ પણ એ લોકો સભ્ય તરીકે નિમણૂક નથી કરી છે. ત્યાં એટલે હલકી કક્ષાની એમની નીતિ ને હલકી કક્ષાનો આ વહીવટ કહેવાય છે. જી. ને કાંતિભાઈ, છેલ્લો સવાલ મારો એ છે કે પોલીસે એવું કહ્યું હતું કે 47 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા, પણ હવે જે જવાબ આવ્યો એમાં 17 થઈ ગયું 47 ની જગ્યાએ. જૂઠું બોલે છે ને, એ જૂઠું બોલવાના માહિર છે. એ કેના ત્યારે 47 કહેતા હતા, હવે 17 થઈ ગયું છે. હા, પણ એ તો રેકર્ડ ઉપર છે ને. હા, રેકોર્ડ ઉપર આ જવાબ મળ્યો છે. રેકર્ડ ઉપર 47 ના 17 થઈ ગયું. કેમ થઈ ગયું? આદિવાસીઓને નતું લાગ્યું તો કે હવે લાગ્યું છે, એ એમ કે છે. એ વખતે એટલો જણ લાગ્યું છે, આખી 100-200 ટોળું નાહતું, 500 મીટર સુધી ટોળું નાહતું હતું. એ ટીવી મીડિયામાં આખા ગુજરાતે જોયું. તો છતાં એ વખતે એમ કે આદિવાસીઓને નથી લાગ્યું. એટલું લાગ્યું હતું. ફાયરિંગ કરવામાં આવી, ટીયર ગેસ છોડવામાં આવ્યા અને એમના વધારાનું એમના ઘેર જઈને હુમલો કર્યો. આ બધું છુપાવવાની વાત આવે છે. આ બધું એમનું પોતાના વિચારધારા લઈ ગયા છે અને આદિવાસીઓને હેરાન કરીને કમજોર કરવાની. કમજોર હું તો કહું છું, આખા ગુજરાતના આદિવાસીઓને કમજોર કરવાનું આ લોકોનું હથિયાર છે. ને સત્તામાં બેઠેલા જે આદિવાસી ધારાસભ્યો હોય એ મૌન સેવીને બેઠા છે. આદિવાસીઓની વાત આવે એટલે શું એમના મોઢામાં મગ ઓર્યા નહીં બોલી શકે? બોલવું જોઈએ. સમાજનો મુદ્દો છે. હું તો સમાજ નહીં, 18 વર્ણને આ રીતે થતો તો હું બોલવા માટે તૈયાર છું. જી જી કાંતિભાઈ, આપ અમારી સાથે જોડાયા, તમામ બાબતે જવાબ આપ્યા, ધન્યવાદ આપો. તો આપણે સાંભળ્યું કે શું જવાબ આપવામાં આવ્યા. એમાં એક વાત તો એ પણ ખાસ નીકળી કે જે ટીયર ગેસની વાત છે પહેલા 27 જેટલી હતી તેમાં પણ હવે ઘટી ગયા છે. એટલે કે તમે જુઓ કે સમય સાથે જવાબ બદલાઈ રહ્યા છે અને ફાયરિંગ પર આજની તારીખે પણ કાંતિભાઈ ખરાડી મક્કમ છે. અને ચૈત્ર વસાવાએ પણ કહ્યું કે હજુ અમે માહિતી મેળવશું અને પાક્કા પુરાવા સાથે મેદાને આવીશું. તો આ વાત છે. આમ તો એ સમયે જ્યારે ફોરેસ્ટ અધિકારીઓ એ બધા ગયા હતા ત્યારે એમણે કહ્યું હતું કે પ્લાન્ટેશનનું કામ છે, ત્યારબાદ આદિવાસી સમાજના લોકો આવી ગયા અને રકઝક થઈને ત્યારબાદ તેમણે હુમલો કર્યો. પરંતુ તેની પાછળ પણ ઘણી થિયરી સામે આવી હતી. પરંતુ આ સવાલ અને આ જવાબ ગળે નથી ઉતરતા. ખાસ કરી જવાબ કે એક પણ રાઉન્ડ ફાયરિંગ નથી થયું. સામે એવું કહેવામાં આવે છે કે આટલા બધા રાઉન્ડ ફાયરિંગ થયા છે. તમે પાછા પોલીસ કર્મચારીઓની સંખ્યા ઈજાગ્રસ્તોની ઘટાડી દો છો. ટીયર ગેસની વાત આવે તો એમાં પણ તમારે ઘટાડો આવે છે. અને દાવા અરજી જે સૌથી મોટો પ્રશ્ન હતો એનો જવાબ શૂન્ય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. શું ખરેખર આ પ્રકારનું હોતું હશે? ખરેખર આ સાચું છે? સાચું કોણ, ખોટું કોણ? આપની દ્રષ્ટિએ આપની પાસે કોઈ પુરાવા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.